એટલે નારદજીએ કીધું કે મને આમાં સાચું લાગતું નહીં, પેલા એક કામ કરતું, તારા ઘર પરિવાર વાળાને બધાને પૂછી આય કે મેં જે કંઈ કરું છું એમાં તું ભાગીદાર ખરો કે નહીં. એટલે નારદજીને કે તું અહીંથી મને મોકલીને છટકી જવાનું બહાનું તો તું ખોલ્યું છે, પણ એમ છોડું નહીં. તે કે અહીંથી એક ડગલું પણ આગો નહીં હતું. પહેલા જઈને પૂછીને આય, પછી તું મને આગળ કહેજે, પછી તારે મને જેટલો લૂંટવું હોય એટલો લૂંટજે. મારી પાસે સંપત્તિની ખોટ નહીં, જેટલી જોવે એટલી લઈ જજે. વાલ્યો લૂંટાર્યો એ દોટ મારતો ને મારતો ઘેર જઈને પૂછી જોઈએ કે ભાઈ મેં જે ચોરી કરું છું એમાં તમે બધા ભાગીદાર ખરા કે નહીં. એટલે ઘર પરિવારે એમનો કીધું કે ભાઈ આ તો તારી ફરજ બજાવું છું, પરિવારને ભરણ પોષણ કરવું એ તારી ફરજ છે. તું ચોરી કર કે ધંધો કર એમાં અમાર કઈ જોવું नहीं, जे करे भरे. कबीर साहब के जो करेगा वो भरेगा, अपने क्यों उदास. એટલે વાલિયા લૂંટારાને તઈ મોતિયા ઉતરી ગયા અને નારદજીને જઈને ચરણે પડી ગયો કે ભાઈ આ તો ખરેખર તમે કહેતા હતા સાચી વાત છે કે આમાં કોઈ ભાગીદાર નહીં. મારા ધર્મપત્ની ને મારા પરિવાર પુત્ર પુત્રી કોઈ ભાગીદાર થતા નહીં. મારે કરવું શું? એટલે નારદજી મળ્યા ને વાલિયા લૂંટારાને કીધું કે ભાઈ તું આજથી અહીંયા બેસી જા, મેં પાછો ના આવું ત્યાં સુધી તારે અહીંથી ઊભો થવું નહીં, અને રામ મંત્ર ચાલુ કર. રામ રામ કરતા કરતા વર્ષો નીકળી ગયા અને વાલિયા લૂંટારામાંથી વાલ્મીક ઋષિ થયા. અને વાલ્મીક ઋષિ થયા તો થયા, પણ રામનો જન્મ નહોતો એની પહેલા એને રામાયણ રચી કે આટલા સમય પછી આવું થશે. આ ભક્તિની તાકાત છે. પણ આપણે કશું કરવું છે કે નહીં? કશું કરવું નહીં ને માગવું છે. અને હજી કેટલાક એવા છે તમારી લીંબડી બાજુ છે એવા કે હજી કે બાપુ સમજ જ નહીં પડતી. વર્ષોના વર્ષો નીકળી ગયા, હજી સમજ નહીં પડતી. એમને કહેવા શરમ આવી જોઈએ કે નહીં? કેવું લાગે તમને? હજુ સમજ નહીં પડતી એવું કેવું શરમ આવી જોઈએ કે નહીં? પણ એવું નહીં. આ જેને નહીં પડી ને એનો મેળ પડ્યો છે. જેને સમજ નહીં પડી ને એનો નંબર લાગ્યો છે. આપણી પાસે હોય કશું નહીં. આપણે બાપુ પેલા કહેતા હતા ને કે ગામમાં સરપંચ હોય એના હગાનો હગો હોય તે ટાઈટ ફરે કે મારો હગો સરપંચ છે. પણ તારા શું કામનો? આપણે આ ઘોગંબા તાલુકો છે ને, આ તાલુકામાં કેટલી બધી બેંકો છે અને એ બેંકની અંદર અઢળક સંપત્તિ પડી છે. આપણને આંકડો ગણતા નહીં આવડે એટલી સંપત્તિ પડી. પણ આપણા શું કામ નહીં? આપણા જેટલા ખાતામાં જેટલું હશે એટલી જ સંપત્તિ આપણા કામની. બીજું બધું આપણે આંકડો ગણીશું ખરા પણ કશા કામનો નહીં. તેમ બધાય બધું જાણે છે. કૃષ્ણના માં કોણ, બાપ કોણ, એનું મોહાળ કઈ છે, બરોબર, એને હાહરી કઈ થાય એવું બધું જાણે છે. પણ હું કોણ છું એ ના ખબર પડે દે કશા કામનું છે. કેમ કે કોઈ પોતાને નહીં ઓળખતો પછી બીજાની તો કઈ વાત છે. આપણે આખા દુનિયાનું બધું જાણવાની કશી જરૂર છે? હા, બધું જાણવાની કઈ જરૂર નહીં. મુદ્દો એ છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, શા માટે આવ્યો છું, અને અહીંયા આવીને મારે શું કરવું છે.
એટલે નિરાત બાપુએ આગળ પદની અંદર આપણને કીધું રેણી અને કેણી. બાપજી અગાઉ કહેતા હતા ને કે ભાઈ અમે બોલીએ એટલે અમારે નહીં કશું નહીં આવે એવું નહીં. તમને એકલાને કહેવાય એવી બાબત નહીં. આ તો આ લાઈન વાળા બધાને લાગે. આપણે બોલીએ એવું આપણે નહીં કરતા હોય તો એના જેવો લપોટ સંગ એકેય નહીં. એમ આ કઈ આપણે જેનું ભજન કરીએ છીએ એવો આંધળો નહીં, કેવોય બેરો નહીં. તન કી જાણે મન કી જાણે, જાણે જીત કી ચોરી ઉસકે આગે ક્યાં શિખાવ. આપણે તનથી કામ કરે એ જાણે, મનથી કરે એ જાણે, અને ધનથી કર્યું હોય એ પણ જાણે. એની આગળ આપણે કઈ સુપૂરે એવી બાબત નહીં. અમે આ જબ્બો પહેર લીધો અને પેન્ટ લેંઘો પહેર લીધો એટલે અમારો મેળ પડી જાય એમ પડે એવો નહીં. આ તો બે મુદ્દા ક્લિયર જોવે, રેણી અને ઘેણી. આપણે બોલીએ એવું આપણું કામકાજ હોવું જોઈએ તો આપણી ઉપર રાજી થાય એમ છે. આપણે બધાએ શાસ્ત્રોની વાતો કરીએ. બાપજીએ અગાઉ કીધું, સતી અણસુયાની વાત કરી ને, બરોબર. ભગવાન આપણા શાસ્ત્રો કહે છે બધાએ સબરીનું કામ કર્યું, મીરાનું કામ કર્યું, જલારામનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, બરોબર. અને આપણું કેટલા વર્ષથી આપણા ભજન કરતા, 20-25 વર્ષથી આ ભજન કરતા આપણું એક કામ ના કરે તો આપણી ધિકાર કહેવાય ભક્તિ. કેમ કે એમણે જે ભક્તિ કરીને તો ભગવાન એને ઘેર કામ કરવા આવતા, અને આપણે ભગવાનના ઘર જોતા ફરીએ. કઈ મેળ પડે કો? આપણું કામકાજ ઉલટું છે કે નહીં? કેમ કે આપણું કામ વિરોધ દિશાનું. હજી તો આપણે બીજાને ખોળવામાંથી જ નવરા નહીં પડ્યા, પછી પેલો કઈથી આવે. નરસિંહના 52 કામ કર્યા અને આપણું સબરીન ઘેર બોર ખાધા, વિધુને ઘેર ભાજી ખાધી, સુદામાને તઈ તાંદુલ ખાધા. તાંદુલ એટલે કદાચ નહીં સમજ પડે પૌવા. આપણે નહીં પૌવા નાસ્તામાં બનાવતા એવાય. તેને હું હવાજ થઈ ગયો હશે, પૌવા ખાવા આવ્યો હશે. અને આપણે ઘેર આજે ઢીબરો બનાવ્યો તો એ ખાવાની આવે તો આપણામાં કઈ કચાશ. અને કદાચ જો આવ્યો હોય તો આપણને ઓળખાયો ના હોય. આવે ને તો આપણને ઓળખાય, કેમ કે એ દ્રષ્ટિ નથી. કેમ કે એ દ્રષ્ટિ જોતી હોય તો કોઈ આવા મહાપુરુષ આવા હોય ને એ દ્રષ્ટિ આપે આપણને. એટલે કબીર સાહેબને ધર્મદાસને કહેવું પડ્યું. આ બીજકની અંદર લખ્યું છે કે હે ધર્મદાસ તેરી આંખ કી પીછે પડદા હે. કેમ કે આ બધાને પાછળ પડદા છે એટલે મેળ નહીં પડતો. એ હશે એટલે પેલાને લખવું પડ્યું. અને જોજો કોઈ બીજકની અંદર લખ્યું છે નહીં મળે મને કહેજો, મેં 5 નંબર બતાડીશ. એટલે મહાપુરુષો આપણને આપણા તરફનો ઈશારો બતાડ્યો છે. પણ હજી આપણે કેવું છે, કેવી દશા છે? પ્રસાદ મૂકી દો થાય અને બે જો પછી અહીંયા મૂકો થાય. આપણી દશા કેવી છે એ દશા વિશે થોડી એક નાની વાત કરું. એટલે મહાપુરુષો કહે છે કસ્તુરી વસે કુંડલમાં અને મૃગ ઢૂંઢે વનમાં. કસ્તુરી એ મૃગની નાભીમાં છે, પણ આ મૃગને ખબર હોતી નથી. કસ્તુરીની કઈ વાસ આવે છે ખોળવામાં આ જંગલ પેલું જંગલ, આ જંગલ પેલું જંગલ કરીને ભટકીને મરી જાય.
પણ એને કસ્તુરી મળતી નથી. કેમ કે હજી આપણને નહીં મળવાનું કારણ છે કે આપણે 5 પૂનમો ડાકોર ભરીએ અને કોકે કીધું એક 5 પૂનમ ડાકોર ભરે એટલે આપણો મેળ પડી જાય. અમારા મુકેશરામ મને ઘણી વખત કે અહીં સાકલિયામાં 10 પૂનમો કરો ને તો તમારો મેળ પડી જાય એવો છે. પણ એવાય કરે છે હું ખબર એનો મેળ પાડવા બે, મારો નહીં. બહુ પાકો છે. 5 પૂનમ ભરે એટલે મેળ પડી જાય. 4 થઈ રે, 1 બાકી રે અને પાછા દલુરામ જેવા મળે એટલે એમ કે નાના તમારે અહીં પાવાગઢ જતા રહો, તમારે ખાલી 3 જ પૂનમ એમ. એટલે પેલી 4 કરેલી હોય એની પાસે વિશ્વાસ નહીં રહે, ઓફા 3 વાળી ઘણી અડી જાય. એટલે 2 પૂનમ પાવાગઢ જાય અને 2 પૂનમ પાવાગઢ જો હોય ને રિટર્ન પાછા આવે ને એટલે અમારા મુકેશરામ જેવા મળે. તમે એક કામ કરો, અમારા બાજુ ગુરુ ગોવિંદની સમાધિ છે માનગઢમાં, ત્યાં 1 જ પૂનમ ભરવી પડે. ત્યાં હોય વાટે આવતો આવતો પૂનમ ભરીને આવે ને વાટે આવતા આવતા બીજા મળી જાય અમારા દીવાન જેવા. અમારે જોજમે આવજો ખરા, 2 4 5 બાવા છે, તરતી જ મેળ પડી જાય. એટલે પાછા પેલું છોડી મેકી નોફા પડી જાય. આ એમ મેળ પડ્યો નહીં. આ તો કોઈ મહાપુરુષનો શબ્દ મળે અને આપણને દિવ્ય દ્રષ્ટિ મળે, અને દિવ્ય દ્રષ્ટિ મળે એનું પ્રમાણ હોય. ખાલી સાંભળવાથી નહીં, સાંભળવાથી કશું થતું નહીં એવું મહાપુરુષ ના પાડે. કહે કશું ના નેબજે કર્યા વિના ના થાય, પાણીનું જો ઘી બને તો દુનિયા લૂફું ના ખાય. ખરો. અમારે એક ભગત કહેતા હતા કે બોધ લઈ લીધો એટલે પૂરું થઈ ગયું. પૂરું નહીં થતું તે દિવસથી શરૂઆત થાય. ભજન કરવાની તે દિવસથી શરૂઆત થાય. કઈ બોધ લીધો એટલે આપણો મેળ પડી ગયો એવું નહીં. અને જેમ છે તેમ આપણે નહીં સમજીએ તઈ હજી આપણે સમજવું હજી અધૂરું. અને કદાચ સમજી ગયા હોય મેળ પડી જતો હોય તો તમારું બરોબર છે. બાકી આ કોઈ મહાપુરુષો એવું નહીં કીધું. અને મેં તો હજી ખોડું છું. કબીર સાહેબ કહે છે કે જેટલો હાથ લંબાવું એટલું આગળ જાય, પણ ઊભું રહેવાતું. દાસ કબીરા ભરભર પિયા ઓર પીવન કી આશ. હજુ એને હજી કે મને હજુ મળે તો હજી પી લઉં એમ. અને આપણે કે અલા મારો તો મેળ પડી ગયો. પડે છે ખરો, પણ ત્યાંથી શરૂઆત થાય. એટલે એક ભજનની અંદર લખવા મહાપુરુષે લખ્યું છે, સદગુરુ ચરણે તન મન અર્પે, નક્કી કર્યું નિજ નામ હવે, કરવા જેવું કાંઈક છે. નક્કી થયા પછી કાંઈક છે કરવા જેવું, પણ થઈ શું ગયું છે? ઉલટું થઈ ગયું છે કે સદગુરુ ચરણે તન મન અર્પે, નક્કી કર્યું નિજ નામ હવે કરવા જેવું કાંઈ નથી એમ. પણ કઈ નહીં એવું નહીં, કઈક કરવા જેવું. એટલે મહાપુરુષો આપણને વિશેષ ઘણું કીધું છે. મહાપુરુષો કેમ કરતા રહેવું, કેમ કે તમે કરો કે ના કરો એની સાથે મારે લેવી દેવી નહીં, પણ મેં તો કરવાનો. બરોબર. આપણે પોતપોતાનું કરવું હોય તો કરાય, નહીં કરવું હોય તો જય શ્રી કૃષ્ણ. કેમ કઈ જબરજસ્તીનો કશું સોદો છે? હા, અહીં જબરજસ્તીનો સોદો નહીં. પોતપોતે જે કમાવું હોય એ આપણા હાથની બાજી છે. જે કમાવું હોય 2 મુદ્દા તૈયાર છે. બાપુ ઘણી વખત કહેતા બધી વસ્તુ દરેક કામકાજ 2 પાટા પર ચાલે છે. આપણે બાઇક લઈને આવ્યા છીએ 2 વ્હીલ, રેલવે ચાલે તોય 2 પાટા પર. દરેક મુદ્દા જતી અને સતી, નર અને નારી, દરેક આખા જગતની અંદર બધુંય 2 પાટા પર ચાલે છે. આપણે કયો પાટા પર ચડી જવું એ આપણે જોવાનું. બરોબર. નહીં તો એક પાટો તો છે જ. આપણે કશું ના કરીશું તોય લઈ જવાનો એ દહેડી.
એટલે વિચારવા જેવી બાબત છે. વિશેષમાં તો કશું કહેવું નહીં. આપ તમે બધા જાણો છો, સમજો છો. બાપજીએ હમણાં કીધું કે ભાઈ બોધી કેટલા છે? ઊંચી આંગળી કરે લગભગ 90%. કોક કદાચ બાકી રહી ગયો છે, એમાં ના નહીં. પણ જે જગાએ આપણને જે જગા મળી છે એ જગા પકડીને ઊભા રહેવાની જરૂર નહીં. આપણે આ રસ્તે મારે સવારમાં હાલોલ જવાનું છે. અહીં રોડ ઉપર જઈને ઊભો રહી જઈશ તો મેળ પડશે? કેમ કે મારે આ રસ્તે રસ્તે જવું પડશે તો મેળ પડે એવો છે. એટલે વિશેષમાં કશું કહેવું નહીં. આરતી પ્રગટ કરે. હવે આરતી અને થાળ આપણે પરમ પૂજ્ય એવા નટુરામ મહારાજને વિનંતી કરીએ કે આપણને આરતીનો અને થાળનો લાભ આપશે. નટુરામ મહારાજ. કેમ કે હવે મારે વધારે બોલવામાં કઈ મજા હતી નહીં, પણ હવે એમની ભાવના એવી હતી એટલે. નહીં તો આપ તો બધા જાણો છો, આવો છે થોડો ચસરો, વધારે સાંભળવામાં કશું મજા નહીં એમ. બરોબર. પણ બધા શાંતિથી તમે બેઠા, ધન્યવાદ છે. મહાપુરુષોના શબ્દો બાજુ લક્ષ્ય રાખી એ બાજુ આપણે વિચારીશું તો આ અવસર આપણો સફળ થાય એમ છે. બીજું કશું કરવાનું છે, બીજું કશું હાથમાં આવવાનું નહીં. એટલે આરતી ને પ્રસાદની બિલકુલ તૈયારી છે. બેન્જા માસ્તર હાજર થઈ જાય, કેમ કે પેટીમાં હવાજ છે નહીં. એટલે આ પેટીમાં હવાજ છે એટલે બહુ વાંધો નહીં. બોલે સદગુરુ મહારાજનો જય. ज्ञान करो थोड़ा ज्ञान सामान्य ज्ञान हाल बेंजा मास्टर आवो आवो थोड़ी बार हाल 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 सत्य सनातन धर्म अलख धर्म रामा वीरनो जय तो प्राण जाए पण झूठू ना बोलो सत्य सुनो सौका हर भक्त लाल जी प्रगट बतावे देह सहित भगवान अलख पुरुष अविनाशी रे मारा सद्गुरु स्वामी अलख पुरुष अविनाशी रे मारा सद्गुरु स्वामी अलख पुरुष अविनाशी रे मारा सद्गुरु स्वामी
સંશય વિનાશી રે મારા સદગુરુ સ્વામી પુરુષોત્તમ પરમાત્મા રે સુવરજી હમારી પુરુષોત્તમ પરમાત્મા રે સુવરજી હમારી દાસ માર્યા તમ શરણે રે ગુણ ગાય છે તારી દાસ માર્યા તમ શરણે રે ગુણ ગાય છે તારી આરતી પ્રેમ ઉતારો રે સર્વશીષ નમાવે આરતી પ્રેમ ઉતારો રે સર્વશીષ નમાવે આરતી પ્રેમ ઉતારો રે સર્વશીષ નમાવે ઈશ નમાવે ઈશ નમાવે ઈશ નમાવે સદગુરુ મહારાજ નીચે હાર મૂકીને મેકો. બેહી બે જાઓ, નીચે બેસો. બધાય બે હાથ જોડજો ભાઈ. સદગુરુ મહારાજનો જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદમ મંત્રમૂલં ગુરુર્વાક્યમ મોક્ષમૂલં ગુરુર્કૃપા. તમેવ માતા સ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યાદૃઢં તમેવ સર્વ મમ દેવ દેવ. ઓ ઈશ્વર ભજીએ તમને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાઈએ થાય મારા કામ. હેત લાવી હસાવતું સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ. સદગુરુ મહારાજનું સત્ય સનાતન ધર્મનો જય. મહારાજનો જય. મહારાજનો જય. મહારાજનો જય. સંતનો જય. થાળ એક બાજુ બોલાય ને એક બાજુ પ્રસાદ પીરસવાનું શરૂઆત કરે.